માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ ને બહેનો, મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આ હોડે પાક છે, કેવું સરસ છે. આપણે આવીએ ને રાજપાલ લઈને આવવા એક ક્લીન છે જ નાનો નહીં વિશાલમાં બહુ નાનો નહીં બધા છે કે નહીં સપના સૃષ્ટિ વોટર પાર્ક બધું ચાલુ તો છે. વોટર પાર્ક ચાલુ છે પણ જો અરે નાની રાઈડો નાની રાઈડો જો રાજપાલ આ નાના છોકરાઓની સપના સૃષ્ટિ વોટર પાર્ક પેલા અમે બહુ અહીંયા આવતા હતા. અહીંયા જો સપના સૃષ્ટિ વોટર પાર્ક છે. આ સામુ ગાર્ડન આવે ને પછી અહીંયા આગળ જઈએ ને એટલે વોટર પાર્ક આવે છે. પહેલા વોટર પાર્ક આવતા હતા અમે એ હતું ને થોડું તો હતું. અહીંયાથી સામે છે પાર્કિંગની અમરનાથ રૂપિયા જવાની 30 રૂપિયા ટિકિટ. પરમિશન મળી ગઈ છે, ગાડી લઈને જઈએ છે અમે આવીશું એકવાર રાત સમાજની બહેનો ભેગા થઈને અહીંયા. હા તમે તો બધા આવો છો સૃષ્ટિ વોટર પાર્કમાં નાહવા માટે. આટલો ફાયદો ના પડે. જો આ સરસ એ તમને ઓળખી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે. મહા જેવા લાગતા નહીં પેલા એમને ભણ્યો હતો જો ભાઈ નહીં આપણે જો. ચલો આ કેટલો બધો ટાયર છે. ફોર્ચ્યુનર લઈને જો રાજપાલ કેટલો ટાયર છે જોયો કેવું સજો. આવું બહુ મજા આવે છે અમરનાથ જવા માટે. અને 7, 7:30 પછી બંધ થઈ જાય એટલે આવું નહીં તમારે. હા આવાસે તો ખરું ને. નીરુબાનું ગાડી નહીં આવે આગળ પુલ ધાર જો મમ્મીને લાગી બીક ટાઈટલમાં લઈ ગયું. સરસ મોરલા વેધર સારું છે, વાતાવરણ બધું મસ્ત છે. જો આ શંકર ભગવાનના નંદની મસ્ત મૂર્તિ છે. ચાલો સરસ અમરનાથ જેવું. બરાબર જો અમે અમરનાથ ગાર્ડનમાં સરસ એવું આવીએ છીએ. આ બાળકોને રમવા માટે છે. જો રાજપાલ આ જો બાળકોને રમવા માટે આ છે. તે બેસું છે બેટા? આ બધી રાઈડો છે. નો 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 ના નહીં. આ બધી રાઈડો છે નાના બાળકોની. અહીંયા સામે મંદિર છે. આ શંકર ભગવાનનું જો શંકર ભગવાનનું કેવું છે સરસ પ્રતિમા. આ શંકર ભગવાનની પ્રતિમા છે અને નંદની ભગવાન છે ત્યાં ગાયનું પ્રતિમા. અહીંયા બધા બંદર છે. જો અમરનાથ મંદિર છે સામે કેટલું સરસ છે. આ અમરનાથ મંદિર છે સામે અને આ બધું આનું જે અંદર જોવાનું હોય છે ને આપણે ગુફા એ ગુફા છે. અહીંયા સામે નાસ્તો ને બધું કરવું હોય એના માટે. હું બહારનો ફોટો પાડું. અમરનાથ ત્યાં જઈએ છે ને એ જ રીતે અહીંયા એવું સરસ એવું મંદિર છે ને અમરનાથ જઈએ એ રીતે આપણને અહીંયા ફીલ થાય છે. એટલે આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. જે અમરાપુર ગામમાં આવી છે. આ સપના સૃષ્ટિ નામ છે એમનું એનું. એટલે અમે અહીંયા આવ્યા છીએ. સરસ એવા દર્શન કરી લઈએ એમાં. જો સામે અહીંથી શરૂઆત એ રીતે એન્ટર ગ્રેટ છે. લે મમ્મી ગેટ છે એનું. જય ભગવાન ચંપલ પાર કરી દીજે. અહીંયા
ચપ્પલ ક્યાં કાઢ્યા તમે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો અમરનાથ જેવું જ છે મંદિર. અહીંયા એ રીતે સ્થાપના કરી છે એમની શિવલિંગ. પ્રસાદી ફૂલ લેવી હોય તો મળશે. ફૂલ પ્રસાદી જોઈએ તો મળે. જય સોમેશ્વર. સોમેશ્વર ભગવાન એ આપણા ગુજરાતમાં શિવલિંગ છે. તો અહીંયા એક શિવલિંગની સ્થાપના કરેલી છે. આમ ટોટલ 12 શિવલિંગ, પણ એક એક ભગવાનના આપણે દર્શન કરી લઈએ શિવલિંગના. જોઈ લો કેવું મસ્ત બનાવ્યું છે. આ જો 2 રસ્તા છે અને મંદિર થઈ ગયું બંધ, તમે જોઈ શકો સામે. અને એવું સરસ ઠંડી ઠંડી હવા અહીંયા આવે છે. અને નીચે જવું છે? તો નીચે જવા માટે તે સીડીથી આવી શકાય. ચલો. જો અહીંયા પગથિયા છે, તો અહીંયાથી પગથિયાથી નીચે આવી શકાય. અહીંથી પણ આવી શકાય. નીચે શોપ છે સામે, તમને બતાવું. અને 2 રસ્તા છે. આ બાજુ ગાડી લઈને અવાય. અહીંયા આવું હોય તો હા વાઘાસી તો ના આવે. તું ના આવે રાજપાલ. જો મોર કેવો સરસ મોર છે. દેખાતો નહીં આમાં. પણ મોર છે. અમારા રાજપાલે આવ્યો છે. ધીમો ધીમો પગથિયા, ચાલતો ચાલતો પગથિયા, ધીમે ધીમે. જો મોર 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 માટે રસ્તો છે ઉપર. મોર 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 તમે આવી શકો. ઘેર છે મોર નહીં. મસ્ત છે લોકેશન. લોકેશન કેટલું ફાઇન છે. આજુબાજુ ડુંગરા છે. આમ પેલા જે માટીના આવે ને એવા ડુંગરા છે સરસ મોટા. અને જે અલ્લુવા હિંચ કહેશે ને, જે અલ્લુવા હિંચ અને અમરાપુરનું આ નીચે જે કોતર કહેવાય ને, કોતર આપણે જૂની આપણે ખાઈ કહેવાય એ રીતે બધું સજો. આ સામે છે કુંડી છે. આમ જઈ લે અંબોડ આવે. હા, આ બાજુ અંબોડ આવ્યું. અને આ જે કહેશો ને બધી કોતરો કહેવાય, જે જંગલની આપણે એ જંગલનું છે, પહાડી જેવું આજુબાજુ ટેકરા છે. સુંદર એવું દ્રશ્ય છે. અને આ બાજુ પણ એવું સરસ સુંદર દ્રશ્ય છે. જો કે આ મોરની ઢેલ, જો કે આ મોર કેવો સરસ બેઠો છે. ઝૂમ કરો, જો કેવો સરસ દેખાય. આય 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 મોર, આય આય આય. અહીંથી પણ આવી શકાય અને ત્યાં પણ આપણે ગાડીની સગવડ છે, તો ગાડીમાં પણ આવી શકાય. મમ્મી હોફી ગઈ. બહુ પગથિયા છે. 100-150 શું 100-150 નહીં, 50 જ છે. ના, 100 જેવા ઉપર છે. એવું છે. તમે ફોટો પાડવાના છે? અહીંયા કેવું સરસ મસ્ત પવન આવે છે. એની બી સરસ એવી જગ્યા છે તે આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. શિવલિંગ ટાઈપનું તો પાણીની પરબ મુકાઈ છે. પાણીની પરબ છે. શિવલિંગ ટાઈપની પાછી. અમારું બી વ્લોગિંગ ચાલુ છે. અહીંયા કેવું છે, ત્યાં પેલું છે ને પથ્થર. અહીં કેવું છે, પેલું પથ્થર છે ને, એમાં લખ્યું છે કે અમરનાથ જેવું સેમ ત્યાંથી એ લાવવામાં આવ્યું છે. અને જે ત્યાં જમ્મુ કાશ્મીરમાં હતું ને, એવું જ આપણા ગુજરાતમાં એક જ આ મંદિર છે. જઈએ અમરાપુરમાં જ. અમરનાથ મંદિર સારું આપણે ત્યાં ના જઈ શકીએ, પણ અહીં તો આપણે દર્શન કરવા આવી શકીએ. એટલે સારું આવા દર્શનનો લાભ મળ્યો. આ અધિક મહિનો છે, તો અધિક મહિનામાં આવા સરસ દર્શન કરો અને ભક્તિ કરો. આનંદના ગરબા હોય કે ગમે તેવી સારી ભક્તિ કરો, કોઈ અનાજનું દાન કરો. ખબર નહીં કૂતરાઓ અમારી પાછળ ને પાછળ જ આવી છે. તો આજે એમને નાસ્તો કરવો છે, પણ નાસ્તો તો બહાર મળે, સહી મળતો નહીં. અત્યારે નહીં નાસ્તો, બધું ક્લોઝ થઈ ગયું છે. એટલે કે આનો મતલબ બંધ થઈ ગયું છે. એટલે નાસ્તો તો કઈ રીતે આપીએ? મારી બાજુ
હા, મને ચલો, બીક ચલો, લાગે આગળ છે. જતી રહે. હા, આગળ. નંદી ભગવાનની ગાય છે અને નંદી ભગવાન છે અને આ સામે શંકર ભગવાન છે, એમની પ્રતિમા છે સરસ એવી અને સરસ એવું દ્રશ્ય છે એટલે આપણું મન મોહી જાય એ રીતે. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને. કેવો ડાન્સ જોઈએ નીચે આગળ જો એ બાજુ દેખાય. આપો જલ્દી બોલ. સરસ છે. ના ના પેલું ઢાળ સારો છે, જોરદારનો ઢાળ છે. આવો ઢાળ તો આવું માં એની સાચી વાત છે મમ્મીની. આપણે અહીંયા ઉતરશે સીડી નીલું બનાવી. ઓ હા, અહીંયાથી જવાનું સીડી. એ સીડીમાં જવું ને ઉપર પણ ઉપર પગથિયું હશે. હા, પગથિયું કરો. ઉપર ગયા. માએ મારી કોપી કરી. હવે એવું ના બોલતી. પાર્કિંગની વ્યવસ્થા છે સરસ એવી અને જેટલી ગાડીઓ આવે એટલી થઈ જાય. એટલું બધું મોટું પાર્કિંગ. વોટર પાર્ક છે આ બધી મોટાની ગાડીઓ બધી. આઈ લવ આપણે આવીશું સપના સૃષ્ટિમાં. પણ નાનો વધારે છે. રસ્તો કાચો રસ્તો અને જે મહાદેવના મંદિરે જવાનું છે. રસ્તો છે હા, મહાદેવના મંદિરમાં જવાનું અને રસ્તો એ છે મંદિરે ગામના નદી કિનારે મંદિર આવેલું છે. મમ્મા સાઈડમાં રાખો, કાચ વાગો છે. નાનો અને કાચો સરસ એવો રસ્તો છે. પાછળ બીજી ગાડી આવે છે, અમારી નવી લીધી છે ને એ રહી. જે કેવો અભસ છે આવા છે. આજુબાજુ કોતરો છે. મમ્મા સાઈડમાં રહેજો, હાથ પાડશે બંનેના. એમની જોડે આ તો નવી સેતુ છે. મમ્મી હતો ને. ચોમાસામાં તો તકલીફ પડે ને આજે મહાદેવનું મંદિર. જે નદી કિનારની ઊંધો પડે એટલે સારું થયું. ઊંધો પડ્યો. હા, ના ના ના, વો તો ના લેવાય. કયામાં 5XL માં નહીં કાઢી આલજે મને. લે 5X છે. હા, ચાલો તારે અમે આવ્યા છીએ હવે દર્શન કરવા. તો મહાદેવજી છે શંકર ભગવાન, એ બહુ પુરાણી એટલે પ્રાચીન મંદિર છે. ઘણા વર્ષો જૂનું છે મંદિર. એ નદી કિનારે તટ ઉપર સામે નદી કિનારો છે. જો એકદમ બતાવું ઝૂમ કરીને તમને. સરસ એવું કિનારા ઉપર મંદિર છે અને સામે થોડું પાણી પણ ભરેલું છે. જો આ સામે પાણી બધું ભરેલું છે. પાણી બહુ થોડું છે ને. નદી સારી નદી છે, ખુલ્લી નદી. સરસ આવું આ નદી કિનારે એવું સરસ ભગવાનનું મંદિર આવ્યું છે, જે દોડેશ્વર જેવું હોય એ રીતે શંકર ભગવાનનું ધનેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન, જે પાર્વતી માતા બિરાજ. આ ગામ આ અમરાપુર ગામનું મંદિર છે. નદી કિનારે સરસ એવું મંદિર આવેલું છે. કેવું સરસ મંદિર આ નવું બનાવ્યું. પહેલાં જૂનું મંદિર હતું. જય ભોલેનાથ. જૂનામાં જૂનું મંદિર. આજે ગણપતિ દાદા બિરાજમાન છે. આ બાજુ હનુમાન દાદા બિરાજમાન છે, એમની પ્રતિમા છે સરસ એવી. અને સામે પાર્વતી માતા અને શંકર ભગવાનનું શિવલિંગ. એવા સરસ એવા દર્શન થઈ ગયા. અધિક મહિનો છે તો અધિક મહિનામાં સરસ એવું પૂન મળે. દર્શન કરવા જોઈએ આપણે.